હવે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો। મૃતકની ઓળખ કાંજીભાઈ તરીકે થઈ છે, જેઓ છેલ્લા ઘણા સમયથી આજ ફ્લેટના એચ બ્લોકના કોમન પાર્કિંગમાં રહીને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। પાર્કિંગમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યાનો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જી સ્મિત, સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જી, અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં એચ બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે મૂળ ગોધાવીના એવા 55 વર્ષીય કાનજીભાઈના નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। તેઓ છૂટક મજૂરી કામ કરીને તેમનું ગુજરાન કરતા હતા। કોમન પાર્કિંગ જે કરતા હતા ત્યાં પણ તેમનો જે મૃતદેહ મળી આવ્યો છે। જોકે પોલીસ તપાસમાં તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તેઓ 25 વર્ષથી સામ્રાજ્ય ટાવર કામ કરતા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે। ફ્લેટનો જ રહીશ એક શંકાના ઘેરામાં છે, જે ફ્લેટની અંદર જે રહીશ પણ રહે છે તે શંકાના ઘેરામાં તેને અરેસ્ટ પણ કરવામાં આવ્યો છે। પોલીસ સોસાયટીના સભ્યો અને સિક્યુરિટીના નિવેદનને નોંધવાનું શરૂ કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ રાતના સમયે કોઈ પણ અજાણ્યો શખ્સ સોસાયટીમાં આવ્યો હોય તો એવી પણ માહિતી લેવામાં આવી રહી છે। જી સ્મિત, આ સિવાય વૃદ્ધ કાંજીભાઈની હત્યા કેવી રીતે કરવામાં આવી છે તે અંગે કોઈ વિગત સામે આવી છે? જી, હાલમાં જે રીતના એફએસએલ રિપોર્ટ અને જે રીતના પીએમ રિપોર્ટ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે કયા ક્ષણથી હત્યા કરવામાં આવી છે, કયા હત્યાથી હત્યા કરવામાં આવી છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી છે, તે પણ એક તપાસનો વિષય છે। જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।